આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવના જે ક્વેશ્ચનો ગણતા હતા તો તે ક્વેશ્ચનોમાં આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 17 પેજ 158 જો x a cos t t sin t અને y a sin t t cos t હોય તો y2 મેળવો. તમને પ્રચલ સમીકરણ સ્વરૂપ આપેલું છે, પ્રચલ વિધેયો આપેલા છે, બરાબર? તો એ પ્રચલ વિધેયનું વિકલન કરવાનું છે. એટલે આપણે પહેલા dx dt શોધીશું, dy dt શોધીશું અને એના ઉપરથી dy dx શોધીશું અને એ dy dx મળે તેનું પાછું વિકલન કરીશું એટલે આપણને y2 જે આપણને જોઈએ છે તે મળી જશે, બરાબર? તો અહીં x a cos t plus t sin t છે, બરાબર? તો x એ t નું વિધેય છે એટલે કોને સાપેક્ષ વિકલન કરવું પડશે? t ને સાપેક્ષ, બરાબર છે? તો t સાપેક્ષ વિકલન કરતા x નું વિકલન t ને સાપેક્ષ એટલે d dt of x એટલે dx by dt is equal to a અચળ છે m નો m, cos નું વિકલન cos t છે, t ને સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે માઈનસ sin t થશે પ્લસ u into v, t into આવે એટલે ગુણાકાર, બરાબર? t into sin t એટલે ગુણાકાર, t m નો m, sin નું વિકલન cos પ્લસ sin m નો m અને t નું વિકલન 1 થાય, બરાબર છે? t નું વિકલન t ને સાપેક્ષ dt by dt 1 થાય. sin t કેન્સલ થશે એટલે તમને મળશે therefore dx by dt is equal to a t into cos t, right? એટલે તમને મળ્યું dx by dt is equal to at cos t અને તે not equal to 0 હોવો જોઈએ. dx by dt તમને શીખવાનું છે પ્રચલ સંવિધેયના વિકલનમાં, બરાબર? તો at cos t not equal to 0 અને y બરાબર શું આપેલું છે? તો કે y is equal to a sin t minus t cos t આપેલો છે. y is equal to a sin t minus t cos t આપેલા છે. તો y પણ t નું જ વિધેય છે તો t સાપેક્ષ વિકલન કરીએ તો t સાપેક્ષ વિકલન કરતા y નું t ને સાપેક્ષ વિકલન એટલે dy by dt થાય, બરાબર? તો dy by dt is equal to a અચળ છે m નો m, sin નું વિકલન cos થશે એટલે cos t minus t into cos t into આવે એટલે ગુણાકારનો નિયમ એટલે tm નો m, cos નું વિકલન minus sin t plus cos t m નો m અને t નું વિકલન 1 થાય જે આપણે લખતા નથી. કૌંસ છોડી કરીએ તો therefore dy by dt is equal to am નો m cos t minus plus t sin t થશે અને minus cos t થશે, બરાબર? cos કેન્સલ થશે એટલે બાકી શું રહેવાનું? at sin t એટલે dx by dt જે છે તે સોરી dy by dt છે આ તો dy by dt જે છે તે at sin t થશે. શું થાય? at sin t, બરાબર? તો હવે આપણે શોધવાનું છે y2 તો આપણે y1 લખીએ therefore y1 એટલે કોણ? dy by dx અને dy by dx પ્રચલ વિધેયમાં dy by dt એટલે dy by dt upon કોણ? તો કે dx by dt તો is equal to this dx by dt થાય. તો therefore y1 અથવા તો dy by dx is equal to dy by dt આ છે એટલે at sin t તો at sin t whole upon dx by dt
dx by dt at cos t છે તો at cos t આવશે at કેન્સલ થશે બાકી શું રહેશે sin upon cos tan t રાઈટ હા nt નહીં tan t તો dy by dx is equal to tan t રાઈટ તો dy by dx થઈ ગયું એનું ફરીથી x ને સાપેક્ષ વિકલન કરીએ dy by dx નું ફરીથી x ને સાપેક્ષ વિકલન કરીએ તો y2 મળે ને હા તો y2 is equal to therefore y2 is equal to કોણ તો કે d square y by dx square કહેવાય આ બધા સંકેતો લખીએ છીએ આપણે એ કઈ જરૂર નથી ડાયરેક્ટ આનો વિકલન જ કરી નાખવાનું જે આ આપણે લખીએ છીએ તે કે d by dx of કોણ તો કે dy by dx square so dy by dx એટલે હવે d dx of dy by dx તો dy by dx કોણ છે tan t છે તો તે કિંમત લખી દઈએ તો this is d by dx of tan t t છે x ના સાપેક્ષ વિકલન કરવાનું ધારો કે tan t ની જગ્યાએ તમારી પાસે tan y હોતે તો શું કરતે તમે tan y હોત તો t ની જગ્યાએ શું કરતે ચેઇન રૂલ એપ્લાય કરતે વેરી ગુડ tan નું વિકલન sec સ્ક્વેર અને dy by dx વડે ગુણતે તો આ કોણ છે t તો એનું t ને સાપેક્ષ વિકલન કરીએ અને dt by dx વડે ગુણી દઈએ dy by dx ને કે કોના વડે ગુણવાનો હોય dt by dx વડે જો એક્સેપ્ટ લખું છું તો this is d by dt of tan t થાય અને into dt by dx થાય એટલે આ dt by dt તમે કેન્સલ થાય એટલે d dx મળી ગયો ચેઇન રૂલ સાકા નિયમ પ્રમાણે તો તમારે પરીક્ષામાં આટલું લખવાનું કે ડાયરેક્ટ y2 is equal to શું કરવાનું y2 is equal to અહીંયાથી જ બરાબર છે જે આપણે જવાબ આવશે તે તો આવી રીતે જવાબ આવશે કે y2 is equal to tan નું વિકલન sec square t અને into dt by dx આના પછીનું નેક્સ્ટ સ્ટેપ તમારો આ હોવું જોઈએ પણ કેવી રીતે આવે છે શું છે તે પદ્ધતિસર તમને બતાવું છું એટલે તમને કન્સેપ્ટ ખ્યાલ હશે તમે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશો તો તમારે કોઈ તકલીફ પડશે નહીં એટલે એક્ઝામમાં શું કરવાનું તમારે સીધું જ tan નું વિકલન sec square અને sec square છે t છે તો dt by dx વડે ગુણી દીધું જે ચેઇન રૂલમાં y હોય તો dy by dx વડે ગુણતા હતા તો આ તમારી મેથડ થઈ તો tan t નું વિકલન શું થાય તો કે sec square t into dt by dx તો dt by dx નથી આપણી પાસે dx by dt છે તો dx by dt આ છે તો એને છેદમાં લખી દઈએ એટલે 1 upon at into cos t થશે એટલે at into cos t થશે બરાબર ચાલો 1 upon cos એટલે sec એટલે sec square અને આ sec cube થશે એટલે જવાબ શું મળવાનું તમને sec cube t upon at આ તમારું y2 મળશે એટલે કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મળે છે સમજ પડી ને તો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવમાં પ્રચલ સમીકરણ આપેલા હોય એટલે પ્રચલ વિધેયો આપેલા હોય સમીકરણ નહીં કે સમીકરણ કયાના છે આપણે ખબર ન હોય એટલે પ્રચલ વિધેયો આપેલા હોય તો પ્રચલ વિધેયોના વિકલનમાં y2 શોધો ત્યારે તમારે જે રીતે dy by dx શોધતા હતા x નું જ્યારે વિકલન કરો અને y આવે તો તમે dy by dx વડે ગુણતા હતા તો તેવી રીતે અહીંયા dt by dx કે θ હોય તો d θ by dx વડે તમારે ગુણી દેવાનું એટલે તમારો સીધો જવાબ આવે આ ત્રણ સ્ટેપ ન લખો તો પણ ચાલે ડાયરેક્ટ આ રીતે y2 sec square t into dt by dx તમે આમ પણ લખી શકો છો પણ કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવા જોઈએ આપણે ગોખવાનું નથી ક્વેશ્ચન 18 પાના નંબર 158 જો fx માનાંકમાં x નો ઘન હોય x ક્યુબ હોય મોડ x ક્યુબ હોય તો સાબિત કરો કે f ડબલ ડેશ x પ્રત્યેક વાસ્તવિક x માટે અસ્તિત્વ ધરાવે છે અને તે શોધો બરાબર તમને આપેલું છે fx માનાંકમાં x નો ઘન હવે તમારી પાસે મોડ x ની ડેફિનેશન છે કે વ્યાખ્યા જે છે તે જવાબ આવે x જો x > 0 હોય તો અને -x જો x < 0 હોય આ તમારી પાસે ડેફિનેશન છે મોડ્યુલસ ફંક્શનની માનાંક વિધેયની આવી કઈ વ્યાખ્યા તમારી પાસે આવતી હતી બરાબર તો એ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો fx therefore fx જો x ની કિંમત > 0 હશે તો જવાબ આવશે x માનાંકમાં x તો જવાબ શું આવશે x એટલે કોણ થશે x³ થશે એટલે this is equal to x³ ક્યારે જો x > 0 હોય તો અને જો x < 0 હશે તો માનાંકમાં x બરાબર શું આવશે -x તેનો ક્યુબ એટલે -x³ થશે -x તેનો ક્યુબ એટલે જવાબ શું આવશે -x³ થશે ક્યારે x < 0 હોય તો
સમજ પડી ગઈ માનાંકમાં x બરાબર -x તેનો ક્યુબ એટલે -x ક્યુબ માનાંકમાં x બરાબર x તેનો ક્યુબ એટલે mod x છે એટલે x > 0 હોય તો હવે વ્યાખ્યા થઈ ગઈ હવે આ બંને વિકલનીય વિધેયો છે તો એનું વિકલન કરીએ તો therefore f' is equal to x³ નું વિકલન 3x નો વર્ગ થશે ક્યારે જ્યારે x > 0 હોય તો અને -3x નો વર્ગ થશે ક્યારે કે જ્યારે x < 0 હોય ત્યારે બરાબર છે ફરીથી આ બંને વિકલનીય વિધેયો છે એટલે ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ તો માટે f'(x) is equal to ત્રણ અચળ x નું વિકલન twice x એટલે 3 into 2 6x થશે ક્યારે તો કે x > 0 હોય તો અને આ -6x ક્યારે x < 0 હોય તો માટે શું કહેવાય કે પ્રત્યેક x માટે એટલે therefore for all x belongs to R શું કહેવાય f એ વિકલનીય વિધેય છે શું કહેવાય f' એ વિકલન વિધેય છે માટે for all x belongs to R f'(x) અસ્તિત્વ ધરાવે છે બરાબર છે f'(x) અસ્તિત્વ ધરાવે છે તો આ એક તમારી પાસે સરળ એક્ઝામ્પલ હતો બરાબર છે ક્વેશ્ચન 19 પેજ 158 ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે આપણી x⁴n ની ફોર્મ્યુલા છે n(x⁻n - 1) ddx of x⁴n એ ગાણિતિક અનુમાનથી સાબિત કરવાનું છે PMI થી જે તમે 11મા ધોરણમાં પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન શીખી ગયા છે તેનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે તો સૌથી પહેલા તો આપણે લઈ લઈએ કે આ Pn જે છે તે આ છે કોના માટે તો કે for all n belongs to n માટે ધન પૂર્ણાંક આપેલા છે એટલે n belongs to n બરાબર તો આપણે લખીએ કે Pn એ કોણ છે તો કે ddx of x⁴n is equal to n into x⁴n - 1 બરાબર for all n belongs to capital N બરાબર n belongs to capital N ધન પૂર્ણાંક કીધા છે રાઈટ હવે ગણિત અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પહેલું સ્ટેપ n = 1 માટે તો n = 1 માટે ડાબી બાજુ આ છે તો ડાબી બાજુમાં n = 1 મૂકીએ તો d/dx of x એટલે dx by dx x નો x ને સાપેક્ષ વિકલન શું મળે 1 મળે રાઈટ હેન્ડ સાઈડ લઈએ તો રાઈટ હેન્ડ સાઈડ n ની જગ્યાએ 1 મૂકવાનો છે તો 1 મૂકી દઈએ તો 1 into x⁴0 that is anything ⁴0 is 1 તો માટે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ કેવી આવી સરખી આવી સમાન આવી એટલે therefore left hand side is equal to right hand side માટે શું કહી શકાય તો કે P1 સત્ય છે બરાબર છે P1 સત્ય છે પછીનું સ્ટેપ શું આવતું હતું ધારો કે PK સત્ય છે બરાબર આપણે શ્રેણી ઉપર શીખી ગયા છે તો ધારો કે PK સત્ય છે ચલો PK સત્ય છે એટલે n ની જગ્યાએ શું લખવાનું k લખવાનું એટલે therefore ddx of x⁴k is equal to k into x⁴k - 1 થશે k belongs to n બરાબર અને એને આપણે પર્યાય નંબર 1 કહેતા હતા તો પર્યાય નંબર 1 કહી દઈએ હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે pk + 1 સત્ય છે નેક્સ્ટ સ્ટેપ તો કે હવે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે p k + 1 સત્ય છે બરાબર તો શું કરવાનું k ની જગ્યાએ k + 1 લખી દેવાનું એટલે કે ddx of k ની જગ્યાએ k + 1 એટલે x⁴k + 1 is equal to k ની જગ્યાએ k + 1 into x⁴k + 1 - 1 સાબિત કરીશું -1 સાબિત કરીશું એટલે કે શું થાય ધેટ ઇઝ શું સાબિત કરવું પડશે
તો કે d dx of x raised to k plus 1 is equal to k plus 1 into x raised to k સાબિત કરીશું. બરાબર છે, અહીંયા સાત લખેલું હતું મેં, સાબિત કરીશું. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગઈ, આ જવાબ લાવવાનો છે. તો હવે d dx of x raised to k plus 1 is equal to d dx of x raised to k into x raised to 1 થશે. બરાબર છે, ઘાતાંકના નિયમ પ્રમાણે ઘાત છૂટી પાડે રાખી તમારી પાસે નિયમ છે a raised to m plus n હોય તો a raised to m into a raised to n થાય. તો આ નિયમ છે. u into v x raised to k into આવે એટલે ગુણાકાર, u into v તો x raised to k m નો m તો x raised to k m નો m અને d by dx of x, હવે x m નો m એટલે પ્લસ x m નો m અને d by dx of x raised to k થશે. d by dx of x raised to k, x નું x ના સાપેક્ષે વિકલન 1 થાય is equal to x raised to k plus xm નો m અને d by dx of x raised to k એટલે પર્યાય નંબર 1 નો ઉપયોગ કરીએ તો પર્યાય નંબર 1 પર કિંમત શું આવશે? k into x raised to k minus 1 થી લખી દઈએ તો k into x raised to k minus 1 ક્યાંથી આવી? તો કે પર્યાય નંબર 1 પરથી આ કિંમત મળી. આ બંનેના આધાર સરખા છે તો આ નિયમ પ્રમાણે ઘાતનો સરવાળો થાય તો 1 ઘાત છે અહીંયા, બરાબર? એટલે શું થશે? તો કે આ જે છે તે x raised to k plus k into x raised to 1 plus k minus 1 1 plus k minus 1 1 1 કેન્સલ થશે એટલે x raised to k થવાના એટલે this is equal to x raised to k plus k into x raised to k થશે. x raised to k સામાન્ય કરી લઈએ તો x raised to k સામાન્ય લઈએ તો શું થાય? તો કે 1 plus k થાય જે આપણે સાબિત કરવાનું હતું, બરાબર? તો this is equal to તમારે જે સાબિત કરવાનું હતું તે થઈ ગયું, બરાબર? માટે શું કહેવાય? pk plus 1 સત્ય છે. therefore આપણે અહીંયા લખીએ therefore pk plus 1 સત્ય છે, બરાબર? ચલો pk plus 1 સત્ય છે એટલે શું થાય? તો કે pk implies pk plus 1 સત્ય છે. આપણે ગણિત નિયમમાં લખતા તે રીતે લખી દઈએ તો કે pk implies pk plus 1 સત્ય છે અને વળી આપણે p1 પણ સાબિત કર્યું હતું, p1 સત્ય છે. therefore pmi મુજબ for all n belongs to n માટે pn સત્ય છે. શું કહેવાય? pn સત્ય છે. તો જે રીતે શ્રેણીકમાં પણ આપણે દાખલા ગણ્યા હતા આ દાખલો તે રીતે અહીંયા પણ વિકલનમાં પણ ગણવાનો છે તમારે, બરાબર છે? તમને આવડે છે, પ્રેક્ટિસ કરવાની ખાલી જરૂર છે, કન્સેપ્ટ તો તમને ખ્યાલ જ છે.